નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 8માં આપણું ચાલી રહ્યું છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આ ચેપ્ટરમાં ઓલમોસ્ટ ઘણા બધા પાર્ટ્સ અપલોડ થઈ ચૂક્યા છે અને સૌથી પહેલો જે પાર્ટ છે એમાં મેં આખા ચેપ્ટરની ફ્રેમવર્ક સમજાવી દીધી છે કે ચેપ્ટર જે છે કેવા શું માંગે છે અને ખાસ કરીને આમાં શું શું આપણે સ્ટડી એનાલિસિસ કરવાનું છે. કલ્ચરલ જે રિજનલ કલ્ચર છે તો એના ડિફરન્ટ એસ્પેક્ટ્સ શું હોઈ શકે એ બધી જ વસ્તુ ખૂબ ડિટેલમાં, મતલબ આખું ચેપ્ટર જેને કહી શકાય કે આખું ઓવરવ્યૂ અને આખા ચેપ્ટરને આખું જે સમજાવવાની જે લેક્ચર હતો એ લેક્ચર આપણો ઓલરેડી કવરઅપ થઈ ગયો છે. ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જેને કહી શકાય એ આપણો ઓલરેડી કવરઅપ થઈ ગયો છે. ડિફરન્ટ જે વસ્ત્ર પરિધાન છે, ખાનપાન છે, રીત રિવાજો છે, આ બધી વસ્તુઓમાં જે રિજનલ ડિફરન્સ આવે છે તો ભારતમાં એ શું કામ છે, ખૂબ ડિટેલમાં મેં સારી રીતે એ બધી વસ્તુઓને કવર કરાવી દીધેલી છે. ત્યારબાદ ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. તો અલગ અલગ જે ભાષાઓ છે, ખાસ કરીને ક્ષેત્રીય વિવિધતા, ક્ષેત્રીય સંસ્કૃતિમાં જે ભાષાઓ છે, પ્રાંતીય ભાષા છે એનો ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. ભાઈ મલયાલમ હોય, ગુજરાતી હોય, બંગાળી હોય, કોઈ પણ ભાષા હોય તો ક્ષેત્રીય સંસ્કૃતિને સમજવામાં, ક્ષેત્રીય સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરવામાં, એક્સપ્રેસ કરવામાં ખાસ કરીને આ ભાષાઓનો જે છે ખૂબ જ મહત્ત્વ હોય છે. તમામ જે ભાષાઓ આપણે સમજીએ એમાં કયા કયા ફેક્ટ્સ છે, જેમ કે ગુજરાતી ભાષાની વાત આવે તો ઘણા બધા ફેક્ટ્સ એમાં આપણે યાદ રાખવાના હોય છે. એ બધી જ વસ્તુ અહીં આપણે કવર કરી દીધેલી હતી કે ભાઈ શામળદાસના વિવાહ હોય, કુંવરબાઈનું મામેરું હોય, આ બધી જ વસ્તુ, આ જે બધી કૃતિઓ છે એ સપોઝ કે નરસિંહ મહેતાએ રચેલી છે, એ બધી વસ્તુઓ ત્યાં આપણે કવર કરી દીધેલી હતી. કોઈ પણ ક્ષેત્ર વિશેષ હોય તો એના ઉત્સવો, ત્યાંના જે ઉત્સવો છે એ ત્યાંની સંસ્કૃતિને ખૂબ સારી રીતે રિપ્રેઝેન્ટ કરતા હોય છે. તો એ વસ્તુ પણ આપણે પાછળના લેક્ચરમાં જોઈ ગયા. તો ભારતના વિવિધ ઉત્સવો અને ગુજરાતના ઉત્સવો વિશે આપણે ડિસ્કસ કરી ગયા હતા કે ભાઈ જગન્નાથ રથયાત્રા હોય તો જગન્નાથ રથયાત્રા જે છે એ શું છે અને ખાસ કરીને એનું મહત્ત્વ શું છે. ઓડિશાની સંસ્કૃતિમાં ખાસ કરીને જગન્નાથ રથયાત્રા કેવી રીતે રોલ પ્લે કરે છે. હોળી હોય તો હોળી છે તો સપોઝ કે બ્રજની હોળી અને લઠમાર હોળી જે છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવતી હોય છે. ત્યારબાદ લોહડી શું છે, પોંગલ, ઓણમ, આ તમામ તહેવારો અને ઉત્સવો વિશે આપણે જોઈ ગયા. તે ઉપરાંત જે સપોઝ કે ક્રિશ્ચિયન ફેસ્ટિવલ્સ છે, મુસ્લિમ ફેસ્ટિવલ છે એને પણ આપણે કવર કરી દીધેલું કે ભાઈ નાતાલ હોય, મોહરમ હોય. ઓકે, ત્યારબાદ પતેતી વિશે આપણે જોયું હતું. હવે આ તો વાત થઈ ભારતના ઉત્સવોની. ગુજરાતના ઉત્સવો વિશે પણ આપણે ઓલરેડી ગઈકાલના વિડીયોમાં બધું સમજી ગયા કે ભાઈ નવરાત્રિ હોય, ઉત્તરાયણ હોય, રથયાત્રા હોય. ઉત્તરાયણ વિશે મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું કે ભાઈ ઉત્તરાયણ શું છે. તે ઉપરાંત રથયાત્રા હોય અને ખાસ કરીને ગુજરાતના જે વિવિધ જિલ્લાઓમાં થતા મેળા છે, યોજાતા જે મેળાઓ છે, જે ખાસ કરીને ફેક્ટ છે, આવા બધા ફેક્ટ જે છે તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે. 1-2માં તો ખાસ કરીને આ બધા ફેક્ટ બહુ જ પૂછાય છે અને મેચ જેને કહી શકાય જોડકામાં, MCQમાં જોડકા તરીકે જે છે એ ના ક્વેશ્ચન જે છે એ આવતા હોય છે. તો એ વસ્તુ ખાસ કરીને આપણે બધું સમજી લીધું હતું. હવે આજે આપણે જોવાનું છે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. એક રીતે તમે જોવા જાઓ તો 2 પ્રકારના નૃત્યો હોય. મેં તમને આની પહેલાંના ખાસ કરીને લેક્ચરમાં પણ કીધેલું હશે, પહેલાં જ વિડીયોમાં મેં તમને કીધેલું હતું કે જે નૃત્ય છે, ડાન્સ ફોર્મ્સ જેને કહી શકાય ડાન્સ, તો 2 ટાઈપના ડાન્સ ફોર્મ્સ હોય છે. એક તો ક્લાસિકલ હોય અને એક તો ફોક ડાન્સ હોય. બુકમાં આ બધી વસ્તુ નથી આપેલી, ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ અને એક તો હોય છે ફોક ડાન્સ ફોર્મ્સ. હવે આ બંનેમાં શું ડિફરન્સ છે એ વસ્તુ આજે આપણે અહીંયા હું તમને સમજાવવાની કોશિશ કરીશ. અને ત્યારબાદ જે અલગ અલગ શાસ્ત્રીય નૃત્યો આપેલા છે કે ભાઈ કથક હોય, કથકલી હોય, મણિપુરી હોય, અલગ અલગ રાજ્યોના જે ખાસ કરીને ક્ષેત્ર વિશેષના જે નૃત્યો છે, ટ્રેડિશનલ ડાન્સ, એના વિશેની અહીંયા આપણે ચર્ચા કરવાની છે કે ભરતનાટ્યમ હોય, કુચીપુડી હોય, બિહુ હોય. બિહુ ખૂબ મહત્ત્વનું છે, આસામનું છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ ખાસ કરીને આજે આપણે જોવાના છે. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ કે ભાઈ ક્લાસિકલ ડાન્સ, મતલબ જેને કહી શકાય કે એક સેટ સ્ટાન્ડર્ડ હોય છે, એક જેને કહી શકાય ઓથેન્ટિસિટી હોય છે એ ડાન્સની. ડાન્સ ફોર્મ જે છે એ એક પ્રકારની કળા છે. જે નૃત્ય છે એ એક પ્રકારની કળા છે. કળાનો મતલબ શું હોય છે? કળા એટલા માટે કેમ કે તમે જુઓ કે આ જનરલી વિઝ્યુઅલ આર્ટની અંદર જે છે એ આવી જાય છે કે ભાઈ એક દ્રશ્ય કળા જેને કહી શકાય કે તમે આ કળાને જોઈ શકો છો, નિહાળી શકો છો ઇઝીલી. અને આ એક નૃત્ય એક એવી કળા છે કે જેના દ્વારા કોઈ પણ પાછળ જે સ્ટોરી છે એ સ્ટોરીને પણ તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. જેને કહી શકાય કોઈ પણ એક ભાવના છે એ ભાવનાને પ્રગટ કરતું સાધન એટલે કહેવાય નૃત્ય. અને નૃત્યનો ઇતિહાસ ભારતમાં ખૂબ જ જૂનો છે. તો હવે સૌથી પહેલાં શાસ્ત્રીય નૃત્યની જો વાત કરીએ, ફોક ડાન્સ અથવા તો જેને કહી શકાય
કલા, લોકનૃત્યને હમણાં તમે 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દો, ખાલી માત્ર ને માત્ર શાસ્ત્રીય નૃત્ય ઉપર આપણે ફોકસ કરવાની કોશિશ કરીએ. તો શાસ્ત્રીય નૃત્ય કેમ ભાઈ, આને શાસ્ત્રીય નૃત્ય એવું કેમ કીધું? અને સૌથી પહેલાં તો શાસ્ત્રીય નૃત્ય છે શું? તો મેં તમને હમણાં જ કીધું કે એની પાછળ એની પાસે એક ઓથેન્ટિસિટી છે. આ જે પ્રકારના નૃત્યો છે એની પાસે એક ઓથેન્ટિસિટી છે, એટલે કે એના જે સ્ટાન્ડર્ડ છે એ સેટ કરેલા છે. સ્ટાન્ડર્ડ વિચ મીન્સ કે જેને કહી શકાય કે કેવી રીતે એક્સપ્રેસ કરવાનું. માની લ્યો કે કથક જે છે એ એક શાસ્ત્રીય નૃત્ય છે. તો કથક જે છે એની જેને કહી શકાય કે કથક પાસે એક સ્ટાન્ડર્ડ જે છે એ સેટ કરેલો છે. કથક જે છે, કથકલી અથવા તો કથકલી જે છે એ અલગ છે, કથક જે છે એ પણ અલગ છે. પણ માની લો કથકલી છે, બરાબર છે, તો એમાં આઈબ્રોઝ છે અને મેકઅપ છે એના ઉપર ખાસ ફોકસ દેવામાં આવે છે. અને એવી જ રીતે અલગ અલગ જે બીજા નૃત્યો છે એમાં પણ એની કંઈક ને કંઈક વિશેષતા હોય છે. તો આ બધી વિશેષતાઓ જે છે એ નક્કી થયેલી હોય છે, એટલા માટે એ સ્ટાન્ડર્ડ ડાન્સ કહેવાય છે, અથવા તો જેને કહીશ કે ક્લાસિકલ ડાન્સ પણ આપણે એને કહેતા હોય છે. હવે જ્યારે સંગીત નાટક એકેડમી છે એ રિકોગ્નાઇઝ કરે છે કે ભાઈ આ ડાન્સ છે એ ખાસ કરીને ક્લાસિકલ છે અથવા તો નથી, તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખી લેવાનું છે. સંગીત, બરાબર છે, સંગીત નાટક એકેડમી, આ ફેક્ટ જે છે એ પણ તમારી એક્ઝામમાં આવી ગયો છે. તો સંગીત નાટક એકેડમી જે છે એ ખાસ કરીને રિકોગ્નાઇઝ કરે છે કે કોઈ પણ નૃત્ય ક્લાસિકલ ડાન્સ છે અથવા તો નથી. જેમાં ક્લાસિકલ ડાન્સ છે, શાસ્ત્રીય નૃત્ય, એમાં ખાસ કરીને ઘણી બધી પ્રેક્ટિસિસ કરવી પડતી હોય છે અને એના ઘણા બધા સ્ટેજીસ હોય છે. ઇનફેક્ટ તમે જુઓ કે ભાઈ જે શાસ્ત્રીય નૃત્ય છે એમાં ખાસ કરીને તમે સ્ટડી પણ કરી શકો છો. જેવી રીતે આપણે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરતા હોઈએ છીએ, મેડિકલ સાયન્સમાં બેચલર કરતા હોય છે, મતલબ કોઈ પણ એક સ્ટડી જે ફિલ્ડ છે એમાં આપણે બેચલર કરતા હોઈએ છીએ, માસ્ટર્સ કરતા હોઈએ છીએ. તો ડાન્સમાં પણ એવું છે, ક્લાસિકલ ડાન્સ ઉપર તમે બેચલર કરી શકો છો, ઇવન માસ્ટર્સ પણ કરી શકો છો, ડિપ્લોમા પણ કરી શકો છો. તો આ બધી વસ્તુ, પણ જ્યારે તમે લોકનૃત્યની વાત આવે તો લોકનૃત્યમાં આ બધી વસ્તુઓ ન હોય. હવે તમે જુઓ કે આ જે ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે, એકચ્યુઅલી તમે જુઓ કે ક્લાસિકલ ડાન્સ ફોર્મ ખૂબ જ એક્સપ્રેસિવ હોય છે, મતલબ એમાં ખાસ કરીને ખૂબ જ એક્સપ્રેસિવ રહેવું પડતું હોય છે. એક્સપ્રેસિવ એટલે કે ખાસ કરીને સમજૂતી, જેને કહી શકાય એ જે નૃત્ય છે એ તમને કંઈક ને કંઈક સમજાવે છે, કંઈક એક્સપ્રેશન આપે છે. ફોક ડાન્સ અથવા તો જેને કહી શકાય રિજનલ ડાન્સ, ખાસ કરીને જો ભાંગડા હોય, ઘુમ્મર હોય, આ બધા જે ડાન્સ ફોર્મ છે, આ બધા જે નૃત્ય છે એમાં પણ ખાસ કરીને એક્સપ્રેશન તો હોય જ છે. એવું નથી કે એમાં એક્સપ્રેશન નથી હોતા, પણ તમે જુઓ કે એમાં એવી કોઈ પણ પ્રકારની બાઉન્ડ્રી ફિક્સ નથી કરાયેલી હોતી કે ભાઈ આ જ રીતે તમારે એક્શન કરવાની છે, આ જ રીતે તમારે પરફોર્મન્સ કરવાનું છે. માની લો કે ભાંગડા છે, તો ભાંગડા જે છે એ લોકોને જે રીતે મતલબ જેને કહી શકાય કે જે રીતે ફાવે એ રીતે ભાંગડા કરી શકે છે કે ભાઈ 2 હાથ ઊંચા કરીને ખાલી મતલબ એન્ટરટેનમેન્ટની રીતે ડાન્સ કરવો હોય તો એ રીતે પણ કરી શકે છે. તો આ બધી વસ્તુ છે એમાં કોઈ પણ પ્રકારની બાઉન્ડ્રી ફિક્સ નથી કરાયેલી. તો એ જ કારણથી એને ખાસ કરીને આપણે લોકનૃત્ય કહીએ છીએ, ફોક ડાન્સ કહીએ છીએ. તમને જેવું આવડે એવું તમે કરી શકો છો. પણ ક્લાસિકલ જે છે અથવા તો જેને કહી શકાય શાસ્ત્રીય નૃત્ય છે, શાસ્ત્રીય નૃત્યમાં એવું ના હોય. શાસ્ત્રીય નૃત્યમાં કમ્પલસરી તમારે સ્ટડી એનાલિસિસ કરવું પડે, પ્રેક્ટિસ કરવી પડે, એક્સપર્ટાઇઝ હાસિલ કરવી પડે. અને ખાસ કરીને એક્સપર્ટાઇઝ જે છે એ રિયલ એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. એવું નહીં કે તમને જે રીતે આવડે છે તમે તમારા સ્ટેપ કાઢીને આવો, તો એવું એમાં ક્લાસિકલમાં એટલે કે શાસ્ત્રીય નૃત્યમાં ન ચાલે. માની લો કે શાસ્ત્રીય નૃત્ય એટલે ખાસ કરીને જે ભરતનાટ્યમ છે, કથક છે, કથકલી છે, આ બધા શાસ્ત્રીય નૃત્ય કહેવાય છે અને શાસ્ત્રીય નૃત્યની કેટેગરીમાં આ બધા આવે છે. ભારતમાં અત્યારે 8 નૃત્ય જે છે એ ખાસ કરીને શાસ્ત્રીય નૃત્યની કેટેગરીમાં આવે છે, બરાબર છે. કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે કયા 8 નૃત્ય જે છે એ ક્લાસિકલ ડાન્સની કેટેગરીમાં આવે છે. જો તમને આઈડિયા નથી આવતો તો તમારે વિકિપીડિયા અથવા તો બ્રાઉઝ જે છે, ગૂગલ બ્રાઉઝ જે છે એનો તમે હેલ્પ લઈ શકો છો. અને કમેન્ટ સેક્શનમાં મને ખાસ કરીને જણાવવાનું છે કે કયા 8 ડાન્સ ફોર્મ્સ જે છે એ ક્લાસિકલ ડાન્સની કેટેગરીમાં એટલે કે શાસ્ત્રીય નૃત્યની કેટેગરીમાં આવે છે. બીજું એ કે ગુજરાતના જે ગરબા છે, શું એ ક્લાસિકલ ડાન્સ ફોર્મની અંદર આવે છે અથવા તો નથી આવતા? એટલે કે ગુજરાતના ગરબા એ લોકનૃત્યનો ભાગ છે કે શાસ્ત્રીય નૃત્યનો ભાગ છે, એ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો 2 ક્વેશ્ચનના આન્સર જે છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હંમેશા જે છે એ એક્ટિવ રહેવાનું છે. કોઈ પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ ક્વેશ્ચન આવ્યો તો કદાચ મને આવડી ગયો તો હવે કમેન્ટ કરું કે ન કરું એનાથી કોઈ ફરક નથી પડવાનો. હંમેશા જે છે એ એક્ટિવ રહ્યો. તમે જ્યાં પણ લેક્ચર અટેન્ડ કરો છો ત્યાં એક્ટિવ રહેવાની કોશિશ કરો, જેથી કરીને જે સામેવાળી જે એજ્યુકેટર છે એને પણ સારું લાગે, અને બીજા નંબરમાં કે તમારું કોઈ પણ એવી મિસ્ટેક થતી હોય તો એ પણ તમે સુધારી શકો. તો એક્ટિવ રહેવાનું છે. અને આ બે ક્વેશ્ચનનો આન્સર જે છે મને કમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો. હવે બંને ડાન્સ ફોર્મ જે છે મતલબ લોકનૃત્ય કળા હોય કે શાસ્ત્રીય નૃત્ય કળા હોય, પોતપોતાની રીતે ખાસ કરીને બરાબર છે. જો ક્લાસિકલ ડાન્સ છે એ ખાસ કરીને સુપિરિયર છે, પણ એનો મતલબ એવો નથી કે ભાઈ ફોક ડાન્સ છે જે એ ઇન્ફેરિયર છે.
ફોક ડાન્સ જે છે એ પણ એની લોકનૃત્ય જે છે એ પણ એની જગ્યાએ ખાસ કરીને બરાબર જ છે, પણ હા એવું કહી શકો કે શાસ્ત્રીય નૃત્ય જે છે એ ખાસ કરીને સુપિરિયર છે, બરાબર છે. અને ખાસ કરીને જે ઘણા બધા લોકનૃત્ય એવા છે જે આદિવાસીઓના લોકનૃત્ય હોય, જે માત્ર એક નાનકડા ક્ષેત્ર પૂરતા મર્યાદિત હોય, તો એટલા માટે જે છે એ લોકનૃત્ય છે, બરાબર છે. શાસ્ત્રીય નૃત્યમાં મેં તમને કીધું એમ હવે તમને આઈ હોપ કે ડિફરન્સ ખબર પડી ગયો હશે. ફરીથી એકવાર માની લ્યો કે અહીંયા હું તમને એમ કહું કે શાસ્ત્રીય નૃત્ય છે, બરાબર છે, અહીંયા લોકનૃત્ય છે. શાસ્ત્રીય નૃત્ય છે એમાં ખાસ કરીને તમારે એક્સપર્ટાઇઝ હાંસિલ કરવી પડતી હોય છે, પ્રેક્ટિસ કરવી પડતી હોય છે, અને જે રીતે ટ્રેડિશનલ વેમાં ચાલ્યું આવતું હોય એ રીતે એના સ્ટેપ્સ જે છે એ હોય છે. અને ખાસ કરીને એમાં જે છે એ બાઉન્ડ્રી ફિક્સ થયેલી છે કે ભાઈ આ રીતે જ પરફોર્મન્સ કરવાનું છે, આ રીતે નથી કરવાનું, આ રીતે એના જેને કહી શકાય કે ડ્રેસ સેન્સ જે છે, વસ્ત્ર જે છે એ તમારે આ રીતે પહેરવાનું છે, આ રીતના મેકઅપ હોય, બધું એકદમ ટ્રેડિશનલ હોય છે. જ્યારે લોકનૃત્યમાં આવું કોઈ પણ પ્રકારનું બેન્ડિંગ હોતું નથી. એક વસ્તુ તમે વિચારો કે તમે નવરાત્રિમાં જ્યારે ગરબા રમવા જાઓ છો ત્યારે ગરબા માની લો કે ઘણા બધા લોકો એવા કે ગરબા નથી આવડતા હોતા, પણ તેમ છતાં એ લોકો ગરબા કરતા હોય છે અને પોતાની જે સ્ટાઇલ છે એ રીતે એ લોકો ગરબા પરફોર્મ કરતા હોય છે. એટલે આમાં તમને આ આન્સર તો મળી જ ગયો કે ગરબા જે છે એ શાસ્ત્રીય નૃત્ય છે કે લોકનૃત્ય છે. તો હવે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, બરાબર છે. હવે ખાસ કરીને મેં તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું કે ભાઈ કથકલી હોય તો એમાં આઈબ્રોઝ અને મેકઅપ જે છે એના ઉપર ખાસ ફોકસ લેવાય છે. આ એક એક્ઝામ્પલ છે શાસ્ત્રીય નૃત્યનું. પણ આવા આપણે શાસ્ત્રીય નૃત્ય બુકની અંદર આપણે જોઈએ તો કથક છે, કથકલી છે, મણિપુરી, ખાસ કરીને ઘણા બધા શાસ્ત્રીય નૃત્ય જે છે એ આપણને આ ટેક્સ્ટબુકમાં આપેલા છે. એક શાસ્ત્રીય નૃત્ય જે છે એને આપણે કવર કરતા જઈએ કે જેથી કરીને આપણને આઈડિયા આવે કે જેને કહી શકાય કે શું છે વસ્તુ, જે આખું બેકગ્રાઉન્ડની સ્ટોરી હતી, બરાબર છે, ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય. તો આ આખું જે સમજૂતી હતી, કોન્સેપ્ટ હતો, એ મેં તમને ક્લિયર કરાવી દીધું. શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વચ્ચેનો શું ડિફરન્સ હોય એ પણ મેં તમને કવર કરાવી દીધું. બુકમાં નથી આપેલું પણ આપણે કવર કરવું જરૂરી છે. તો આ વસ્તુ જે છે એ અહીંયા આપણે સમજી લીધી. તો હવે આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્ય છે. આ શાસ્ત્રીય નૃત્ય ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય વિશે જાણીશું. ધર્મ સાથે એટલા માટે કેમ કે આપણને આઈડિયા છે કે ભારતની જે સંસ્કૃતિ છે એ ધાર્મિક સંસ્કૃતિ છે, ધર્મ સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં કોઈ પણ વસ્તુ હોય, તમે જુઓ કે બિલ્ડિંગ આર્કિટેક્ચર હોય તો એની અંદર પણ આપણે જોઈએ છીએ કે ભાઈ ડિફરન્ટ ટાઈપ્સના ટેમ્પલ્સ હોય, વિહાર હોય, સ્તૂપ હોય. તે ઉપરાંત પણ તમે જુઓ કે આવા જ બધા જે રિલિજિયસ પ્લેસીસ છે, વર્શિપ સેન્ટર્સ છે, એનો સમાવેશ થતો હોય છે. પછી સ્કલ્પચર આર્કિટેક્ચર હોય તો એમાં પણ આપણને ખબર છે કે ભગવાનની ડિફરન્ટ જે દેવતાઓ છે, ભગવાન છે, એમની મૂર્તિઓ આપણને જોવા મળતી હોય છે. ભાઈ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ મૂર્તિ હોય, જૈન ધર્મ સાથે સંકળાયેલ મૂર્તિ હોય, શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, આ બધા સાથે સંકળાયેલ મૂર્તિ હોય. મ્યુઝિકમાં પણ કંઈક એવું જ છે. પણ ડાન્સમાં પણ તમે જુઓ કે શાસ્ત્રીય નૃત્ય જે છે એ ધર્મ સાથે સંકળાયેલા હોય છે. ખાસ કરીને ધાર્મિક વાતો અને ધાર્મિક કથાઓ જે છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે જ જે છે એ આ બધા ક્ષેત્ર વાઇઝ જે છે એ અલગ અલગ પ્રકારના જે શાસ્ત્રીય નૃત્યો જે છે એ આપણને જોવા મળે છે. સૌથી પહેલાં અહીંયા આપણે વાત કરીએ કથકની. તો સૌથી પહેલાં કથક શું છે, ક્યાંનું છે, એ વસ્તુ આપણે ખાસ કરીને જેને કહી શકાય કે જોઈ શકીએ છીએ. તો આપણને આઈડિયા છે કે ભાઈ કથક જે છે ખાસ કરીને યુપી સાઈડ અથવા નોર્ધન ભારત, જે ઉત્તર ભારત છે, બરાબર છે, ઉત્તર ભારતમાં ઓલમોસ્ટ જે છે એ મોટા ક્ષેત્રો ઉપર કથક જે છે એનો વિકાસ આપણને થતો જોવા મળે છે. પણ ખાસ કરીને જો રાજ્ય પૂછે તો યુપી જે છે એમાં વધારે પડતો કથકનો જે છે વિકાસ થયો છે. કથક વર્ડ તમે જુઓ કે ક્યાંથી ડિરાઇવ થયો છે, તો કે ભાઈ કથા શબ્દ ઉપરથી. કથાનો મતલબ શું છે? નેરેટિવ્સ. કથાનો મતલબ શું થાય તો કે ભાઈ નેરેટિવ્સ અથવા પ્લે, જેને ડ્રામા, એક રીતે તમે ડ્રામા કહી શકો, નાટક તો ના કહી શકાય પણ નેરેટિવ્સ તમે કહી શકો, સ્ટોરી ટેલર, બરાબર છે. વાર્તા પણ ન કહી શકાય. ઇતિહાસ સાથે જોડાયેલી કોઈ પણ એવી ઘટના, બરાબર છે, એને તમે કથા કહી શકો. આપણા ભારતમાં એવી ઘણી બધી ખાસ કરીને કથાઓ હોય છે. રામાયણની કથા હોય, મહાભારતની કથા હોય. આ બધી વસ્તુઓ છે ખાસ કરીને એને રિપ્રેઝેન્ટ કરવું હોય ડાન્સ ફોર્મમાં, તો એના માટે જે છે કથક ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. હવે તમે જુઓ કથક એટલે શું, તો કે ભાઈ કથા પરથી મેં તમને હમણાં કીધું એમ કે એના પરથી ઉતરી આવ્યો શબ્દ આવ્યો છે. હવે કથાકાર જે છે, કથાકાર એટલે કે માની લો કે કોઈ કથાકાર છે એ કથા કરે છે, તો એ પોતાના હાવભાવ અને સંગીત જે કલા છે, સંગીતથી જે કથા છે એને અલંકૃત કરતા હોય છે. કોઈ પણ વસ્તુને અલંકૃત કરવું એટલે ખાસ કરીને એની અંદર ચાર ચાંદ ઉમેરો કરવો. ગુજરાતી વ્યાકરણમાં પણ આપણે અલંકાર ભણતા હોઈએ છીએ, અલંકારનું સ્ટડી એનાલિસિસ કરતા હોઈએ છીએ. ઇંગ્લિશ ગ્રામર જે છે એની અંદર પણ અલંકાર જેવું સિમિલર વસ્તુ હોય છે. અલંકાર એટલે કોઈ પણ ભાષા હોય, કોઈ પણ નૃત્ય હોય, કોઈ પણ સંગીત હોય, એને અલંકૃત કરવું એટલે કે એને ખાસ કરીને જેને કહી શકાય કે લોકોને પસંદ આવે એ રીતે એને રિપ્રેઝેન્ટ કરવું. તો કથક જે છે એ ખાસ કરીને એ જ વસ્તુ છે.
એક જેને કહી શકાય કે ફ્રેઝ આપેલું છે, ઉક્તિ આપેલું છે કે ભાઈ કથન કરે સો કથક કહા આવે. ખાસ કરીને તમે જુઓ કે 15મી અને 16મી સદીમાં 15મી અને 16મી સદીમાં જ્યારે ભક્તિ આંદોલનનો પ્રચાર થયો, આપણે પાછળના વિડીયોમાં ભક્તિ આંદોલન વિશે ખાસું એવું ડિટેલમાં જોઈ ગયા. તો ભક્તિ આંદોલનના પ્રચારને કારણે જે છે એ ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો, કેમ કે ભક્તિ આંદોલન જે છે એ ખાસ કરીને જે આપણી કથાઓ છે, ભારતની કથાઓ જે છે એને જ ખાસ કરીને સંતો જે છે એ રિપ્રેઝેન્ટ કરવાની, એક્સપ્રેસ કરવાની કોશિશ કરતા હતા. હવે કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલાઓ કહેવાતી એનો મોટા ભાગે એનો સમાવેશ આપણને થાય છે. ભક્તિ આંદોલનમાં જેટલા પણ વૈષ્ણવાચાર્યો થઈ ગયા એ વૈષ્ણવાચાર્યો ખાસ કરીને ભગવાન જે છે એની રાસલીલાની ચર્ચાઓ એને ખાસ કરીને કરેલી છે. હવે આ જે ચર્ચાઓ છે, આ જે બધી કથાઓ છે, આ જ બધી જે સંતોની વાણી છે એને નૃત્ય દ્વારા સમજાવવું હોય તો એના માટે કથકનો ખાસ કરીને જે છે એ વિકાસ થયો. અને કથક જે છે એમાં પણ 2 ઘરાના પ્રચલિત છે. એક તો છે ભાઈ જયપુર ઘરાના અને એક છે લખનઉ ઘરાના. આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો. જે લોકો મ્યુઝિક ખાસ કરીને સંગીત વિશારદ હાસિલ કરેલું હોય, સંગીતમાં થોડું પણ નોલેજ હોય, એ લોકોને આઈડિયા હોય કે જયપુર ઘરાના અને લખનઉ ઘરાનામાં શું ડિફરન્સ છે. મુઘલ ટાઈમ પિરિયડની જો વાત કરીએ તો મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય જે છે એ ખાસ કરીને રાજ દરબારોમાં રજૂ થતું, જ્યાં એ ખાસ કરીને વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું. નૃત્ય શૈલી એટલે કે ડિફરન્ટ સ્કૂલ્સ ઓફ ડાન્સ ફોર્મ્સ. હવે ખાસ કરીને કથકની જો વાત આવે તો 15મી અને 16મી સદી બાદ કથક જે છે એ 2 પરંપરાઓમાં ખાસ કરીને વિભાજિત થાય છે. પરંપરા એટલે કે ટ્રેડિશન, ખાસ કરીને એને ઘરાના કહેવાય છે. એના માટેનો સ્પેશિયલ વર્ડ છે ઘરાના, બરાબર છે. મેં તમને હમણાં જ કીધું એમ કે ભાઈ જયપુર અને લખનઉ ઘરાના જે છે એનો સમાવેશ થાય છે. હવે કે ભાઈ 19મી સદી છે તો ત્યારે અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું. કેમ કે એકચ્યુઅલી તમે જુઓ કે 15મી 16મી સદીમાં કલાનો વિકાસ થાય છે, કથક નૃત્ય કલાનો. પણ ખાસ કરીને 19મી સદીની જો વાત આવે તો પુનર્જીવન આપવાની જો વાત આવે તો કોને આશ્રય આપ્યું હતું, આ ક્વેશ્ચન જે છે પૂછવાની સંભાવના બની જાય છે કે ભાઈ મુઘલ જેને કહી શકાય કે અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને જે છે એ આશ્રય આપીને પુનર્જીવન કર્યું હતું. કથક ખાસ કરીને તમે જુઓ કે પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને MP સુધી વિસ્તર્યું. મેં તમને પહેલાં જ કીધું કે જનરલી એક મિનિટ એટલે મોટે ભાગે તમે જુઓ કે ઉત્તર ભારતના ઘણા બધા ક્ષેત્રોમાં ફેલાયેલું, પણ ખાસ કરીને યુપી જે છે એમાં વધારે ફેલાયેલું છે. અને જે એને ઘરાનાની વાત આવે છે, એને પરંપરાઓની વાત આવે છે તો એ ખાસ કરીને યુપીમાં જેને કહી શકાય જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સ્વતંત્રતા મળ્યા પછી કથક જે છે એને 6 શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. ઓકે, તો એ વસ્તુ ખાસ કરીને આપણે સમજી લીધી. કથક વિશે આપણે સારું એવું સમજ્યા, ખૂબ ડિટેલમાં મેં તમને સમજાવવાની કોશિશ કરી. નેક્સ્ટ જે ડાન્સ ફોર્મ આવે છે કથકકલી. યાદ રાખવાનું છે કથક જે છે, કથક અને કથકકલીમાં ડિફરન્સ છે, બરાબર છે. કથક જે છે એ ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે. કથકકલી જે છે એ ખાસ કરીને તમે જુઓ દક્ષિણ ભારતના કેરળ સાથે સંકળાયેલું છે. પહેલી જ લાઈન આપેલી છે કથકકલી એ કેરળની નૃત્ય પરંપરા છે, બરાબર છે. હવે તમે જુઓ કે જે કથક અને કથકકલીમાં કન્ફ્યુઝન થવાના ચાન્સીસ જે છે ખૂબ જ વધારે રહે જો તમે ગોખવાની કોશિશ કરો. પણ જો જ્યારે તમે સમજેલું હોય કે ભાઈ હા કથક છે તો એમાં ખાસ કરીને કથા શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને મેં સમજાવ્યું એમ કે ભાઈ એના 2 ઘરાના છે, બરાબર છે, લખનઉ અને જયપુર ઘરાના. આ બધી વસ્તુ જો તમારા માઇન્ડમાં બેકમાં કામ કરતી હોય તો તમે ઇઝીલી જે છે એને યાદ રાખી શકો છો. કથકકલીનો ખાસ કરીને તમે તમારી ટેક્સ્ટબુકમાં પિક્ચર જોઈ શકો છો કે આપેલું છે કે એમાં ખાસ કરીને વેશભૂષાનું ખૂબ મહત્વ રહેલું હોય છે. અને જે રીતે કથક છે એમાં કથા શબ્દ પરથી ઉતરી છે. કથકકલીની જો આપણે વાત કરીએ તો એનો શાબ્દિક અર્થ થાય છે નાટ્ય વાર્તા. જે ડ્રામા હોય, જો મેં તમને ત્યાં કીધેલું હતું કથા, બરાબર છે, કથા અને નાટક એમાં ઘણો બધો ખાસો એવો ડિફરન્સ છે. નાટક જે છે એ ખાસ કરીને તમે તમારી બોડીના મૂવમેન્ટ દ્વારા તમે એને ભજવવાની કોશિશ કરતા હો છો. જ્યારે કથા છે એ મોઢા દ્વારા કહેવાતી જે છે ખાસ કરીને ઇતિહાસ અથવા વાર્તા હોઈ શકે છે. તો કથક જે છે, કથક એ ખાસ કરીને કથા જેવું રિપ્રેઝેન્ટ કરે છે, જ્યારે કથકકલી જે છે એ કાયદેસરનું નાટક જેવું રિપ્રેઝેન્ટ કરે છે. હાથના મૂવમેન્ટ તમે જોઈ શકો છો, ઓકે, ફેશિયલ એક્સપ્રેશન તમે જોઈ શકો છો. ખાસ કરીને એના જે આંખ છે, આંખ, બરાબર છે, આઈબ્રોઝ તમે જુઓ ઊંચી નીચી કરવી, આઈઝ જે છે એમાં ખાસ કરીને મૂવમેન્ટ કરવું, બરાબર છે, હોઠનું મૂવમેન્ટ, એનો મેકઅપ, બરાબર છે, આ બધી એના પગના મૂવમેન્ટ તમે ઇવન યુટ્યુબ પર વિડીયોઝ પણ જોઈ શકો છો કે જેથી કરીને તમને વધારેમાં વધારે આઈડિયા આવે. તો ખાસ કરીને અભિનય જે છે, અભિનય એટલે કે એક્ટિંગ એ આ નૃત્યનો આત્મા છે. કેમ કે એક્ટિંગ જ નહીં હોય તો કથકકલી જે છે એનો કોઈ મતલબ નહીં રહે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબના કલાકારોની રંગભૂષા હોય છે.
સાત્વિક, રાજસિક અને તામસિક ગુણો એ શું છે? તો કે ભાઈ એ ગુણોના 3 પ્રકાર છે. સાત્વિક એટલે કે એવા ગુણવાળી વ્યક્તિ અથવા એવા ગુણવાળી ભાવના કે જેમાં સત્વ, જેને કહી શકાય શાંતિ હોય, તે ઉપરાંત જેને કહી શકાય કે ઉર્જાવાન હોય, શાંતિવાન હોય, એ બધી વસ્તુનો સમાવેશ થાય છે. રાજસી અને તામસી જે છે એ એના કરતાં થોડા જેને કહી શકાય દુર્ગુણોમાં એની ગણતરી થાય છે. રાજસી કરતાં તામસિક ગુણ જે છે એ સૌથી ખતરનાક દુર્ગુણમાં ગણતરી થાય છે. તો આ 3 ગુણો જે છે એ ખાસ કરીને ધરાવતા પાત્રો મુજબની કલાકારોના રંગભૂષા હોય છે. પાત્રો જે છે એ ખાસ કરીને બોલતા નથી, પણ એક્ટિંગ એટલે ખાસ કરીને માત્ર ને માત્ર જેને કહી શકાય સાયલન્સ એક્ટિંગ કરીને દેખાડતા હોય છે, પરંતુ એના જે હાવભાવ છે, બરાબર છે, એ જ ખાસ કરીને અભિવ્યક્તિ કરે છે. એટલે જેને કહી શકાય કે બોલવાનું નથી. નાટકમાં જો તમે ખાસ કરીને વાત કરો તો ડ્રામામાં ખાસ કરીને બોલવાનું આવતું હોય છે, પણ કથકકલી જે છે એમાં ખાસ કરીને બોલવાનું આવતું નથી. અને ખાસ કરીને માત્ર ને માત્ર એના જે એક્સપ્રેશન છે એ દ્વારા જે છે એ ખાસ કરીને રિપ્રેઝેન્ટ કરાતું નૃત્ય છે. જાણવા જેવું એક આપેલું છે કે ભાઈ આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર જે છે એ 9મી તથા 10મી સદીમાં કુટ્ટિયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યું છે. તો આ વસ્તુ ખાસ કરીને પૂછાય છે કે ભાઈ કથકકલી જે છે, કથક હોય તો ક્યાંથી ઉતરી આવ્યું, કથકકલી જે છે તો એમાં ખાસ કરીને વિકાસ ક્યારે થયો. આ બધી વસ્તુઓ જે છે એ તમારી પરીક્ષામાં, એક્ઝામમાં જે છે ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થતી હોય છે. મેન્સમાં પણ ઇવન હેલ્પફુલ થતી હોય છે. ખાસ કરીને યાદ રાખવાનું છે કે ભાઈ કુટિયાટ્ટમ નામનું જે સંસ્કૃત નાટ્ય છે એ પરંપરામાંથી આખું આ જે છે એ ઉતરી આવ્યું છે. નેક્સ્ટ જે આવે છે એ આવે છે મણિપુરી, બરાબર છે. મણિપુરી આપણે જોવાની કોશિશ કરીએ. અને ખાસ કરીને જો પેલું કથક જે છે એ ઉત્તર ભારત સાથે સંકળાયેલું હતું. કથકકલી જે છે ખાસ કરીને દક્ષિણ ભારત, અને એમાં પણ દક્ષિણ ભારતમાં તમે જો ઘણા બધા શાસ્ત્રીય નૃત્યો છે, તો દક્ષિણ ભારતમાં તમે એ રીતે યાદ નહીં રાખવાનું, પણ દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ સાથે સંકળાયેલું છે. મણિપુરી છે એ પૂર્વી ભારત સાથે સંકળાયેલું છે, અને ખાસ કરીને મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુર ઉપરથી મણિપુરી, તો ઇઝીલી આ તો તમને યાદ રહી જાય. હવે મણિપુર ક્યાં આવેલું છે, એનું એક્ઝેક્ટ લોકેશન શું છે એ તમારે એટલાસમાં જે છે એ જોવાનું છે. ખાસ કરીને કે પૂર્વ ભારતમાં મણિપુર જે છે એ ક્યાં આવેલું છે. એકચ્યુઅલી પૂર્વ નહીં પણ પૂર્વોત્તર ભારતમાં એકચ્યુઅલી મણિપુર આવેલું છે. તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. મણિપુરના લોકો ખાસ કરીને દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યના 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવાની છે. 2 પ્રકાર, લાસ્ય અને તાંડવ. અલગ અલગ જે આપણે ડાન્સ ફોર્મ જોઈએ છીએ અને અત્યાર સુધી જોયા અને હવે આપણે જે જોવાના છીએ, એમાં ખાસ કરીને જે વિશેષતા હોય છે એ યાદ રાખવાનું છે. એક્ઝામમાં ક્વેશ્ચન જે છે એ એમાંથી જ આવતા હોય છે. મણિપુરી નૃત્ય જે છે તો એના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો. તેમણે નૃત્યશૈલીના પાઠ્યપુસ્તક સમાન જે ગોવિંદ સંગીત લીલા વિલાસ જે છે એ પુસ્તક લખેલું છે. તો આ પણ એક્ઝામમાં આવી શકે છે કે ભાઈ ગોવિંદ સંગીત લીલા વિલાસ કોણે, ખાસ કરીને પુસ્તક કોણે લખેલું છે અને શેના ઉપર છે, તો નૃત્યશૈલી ઉપર છે. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. અગેન સાઉથ ઇન્ડિયાનું એટલે કે દક્ષિણ ભારતનું જે નૃત્ય પ્રકાર કે ભરતનાટ્યમ, બરાબર છે, એ અગેન આપણે જોવાનું છે. ખાસ કરીને તમિલનાડુનો જે એરિયા છે અને તંજોર, તમિલનાડુમાં પણ તંજોરનો જે એરિયા છે એમાં ખાસ કરીને આ પ્રકારનું નૃત્ય આપણને જોવા મળે છે કે ભાઈ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ ગ્રંથ વિશે આપણે યાદ કરો, સ્ટાન્ડર્ડ 6માં મેં તમને સમજાવી દીધેલું છે. જ્યારે આર્ટ એન્ડ કલ્ચરવાળું ચેપ્ટર આપણું ચાલતું હતું ત્યારે આ ગ્રંથ ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છે, ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર. હવે આ સિવાય પણ અભિનવ દર્પણ, આનું પણ આપણે મેન્શન ત્યાં મેં કરેલું છે ધોરણ 6માં. એટલા માટે જે છે હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભાઈ ખાસ કરીને ક્રોનોલોજીમાં વિડીયો જોવાનું રાખો, જેથી કરીને તમે કોઈ પણ વસ્તુથી અજાણ ન રહ્યો. બધી વસ્તુઓ તમારા માઇન્ડમાં બેકઅપમાં બધી કામ કરતી હોય. તો અભિનવ દર્પણ નામના ગ્રંથ જે છે એના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની જે છે વિશદ ચર્ચા કરેલી છે. અને મેં તમને કીધું એમ કે ભાઈ તંજોર, તમિલનાડુમાં જે છે ભરતનાટ્યમ નૃત્યનો જે છે એ વિકાસ થયો છે. ભરતનાટ્યમનું તમે ફિગર પણ જોઈ શકો છો અને ખાસ કરીને યુટ્યુબમાં વિડીયોઝ પણ જોઈ શકો છો. કુચીપુડીની જો વાત આવે તો કુચીપુડી અગેન જે છે ખાસ કરીને દક્ષિણ ભારતનું જે નૃત્યનું અને ખાસ કરીને રીજન આમાં યાદ રાખવાનું છે તો કે ભાઈ આંધ્રપ્રદેશમાં જે છે કુચીપુડીનો વિકાસ થયો છે. કુચીપુડી જે છે એ એકચ્યુઅલી આંધ્રપ્રદેશનું એક ગામનું નામ છે. આ ગામમાં વિકાસ થયેલો હોવાથી જ આ ડાન્સ ફોર્મનું નામ પણ કુચીપુડી પડી ગયું છે. તો ખાસ કરીને યાદ રાખવાનું છે કે ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં ખાસ કરીને યક્ષગાન તરીકે
ઓળખાતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું છે. એક ફેક્ટ જે છે એ યાદ રાખવાનું છે. યક્ષગાન એટલે ખાસ કરીને યક્ષ, ગંધર્વ, કિન્નર આ બધા જે આપણા કેરેક્ટર છે, બરાબર છે, શાસ્ત્રમાં બતાવેલા બધા કેરેક્ટર છે, તો એમાં યક્ષગાન, બરાબર છે, ખૂબ જ મહત્વનું હોય છે. યક્ષગાન ઉપરથી કુચીપુડી જે છે એનું નૃત્યનું સ્વરૂપ ધારણ કરી લીધેલું છે. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા સંકળાયેલી છે. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. નેક્સ્ટ જે આપણું આવે છે બિહુ, જે અગેન પૂર્વોત્તર ભારતનું એક કહી શકાય કે ખૂબ મહત્વનું નૃત્ય જેને કહી શકાય. તો બિહુ જે છે એ અસમનું પ્રસિદ્ધ લોક નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય જે છે એ કરવામાં આવતું હોય છે. તમે જુઓ કે બિહુ એક એવું ડાન્સ ફોર્મ છે કે એમાં ખાસ કરીને સ્ત્રી અને પુરુષ એનો સમૂહ જે છે એ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખાસ કરીને નૃત્ય કરતું હોય છે અને ઉલ્લાસ વ્યક્ત કરવા, ખુશી વ્યક્ત કરવા માટે. આ નૃત્યમાં ખાસ કરીને હાથ પગનું હલનચલન અને ગતિ જે છે અને જે સમૂહ નિર્માણ જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેપા એટલે કે ભાઈ ભેંસના શેંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય છે, જે ખાસ કરીને જો આ વાદ્ય ઓકે ચલો આના ઉપરથી મને યાદ આવ્યું કે વાદ્યના પ્રકારની જો આપણે વાત કરીએ, જ્યારે તમે ડિટેલમાં આર્ટ એન્ડ કલ્ચર ભણશો, ડિટેલમાં જ્યારે તમે આર્ટ એન્ડ કલ્ચર જોશો, બરાબર છે, અને એમાંય ખાસ કરીને ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર જોશો, તો ગુજરાતના જે વાદ્ય તંત્ર જેને કહી શકાય કે વાદ્યો છે, બરાબર છે, પારંપરિક જે વાદ્યો છે એના વિશે તમે ડિટેલમાં જોશો. તંતુ વાદ્યો હોય ને ઘણી બધી પ્રકાર, તબલા હોય, ઓકે, આ બધી વસ્તુ તમને સારી રીતે ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં મેન્શન કરેલી જ છે. હવે અહીંયા જે પેપા છે, આ પેપા છે એકચ્યુઅલી અસમ જે છે, અસમનું ખાસ કરીને વાદ્ય કહી શકાય. તો એ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ હા બુકમાં આપેલું છે એટલી વસ્તુ આપણે યાદ રાખી લેવાનું. અને ભારતનો જે આર્ટ એન્ડ કલ્ચર છે એ જ્યારે તમે સ્ટડી એનાલિસિસ કરશો તો એમાં પણ આવશે, તો એ ઉપરથી આપણે બધી વસ્તુઓ યાદ રાખવાની. પણ ગુજરાતના જે વાદ્યો છે એને ખાસ કરીને ડિટેલમાં આપણે યાદ રાખવાની કોશિશ કરવાની છે. તો પેપા શું છે એના ઉપર એક્ઝામમાં ક્વેશ્ચન આવવાની સંભાવના છે, તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખી લેજો. વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ જે છે એ આ બિહુ નૃત્યમાં કરવામાં આવતો હોય છે. દરેક ડાન્સ ફોર્મ્સ જે છે એની શું ખાસ કરીને વિશેષતા છે, કેવી રીતે છે, એ બધી વસ્તુ ડિફરન્શિએટ કરીને મેં તમને સમજાવવાની કોશિશ કરી. નેક્સ્ટ અહીંયા આપણને એક જેને કહી શકાય કે ઓવરવ્યૂ આપેલો છે કે ભાઈ ભરતનાટ્યમ છે તો તમિલનાડુ, આ ફેક્ટ છે એ યાદ રાખવા પડે, બરાબર છે. આમ તો મેં તમને સારી રીતે યાદ રખાવવાની કોશિશ કરેલી છે, જે ક્ષેત્ર વાઇઝ મેં તમને સમજાવવાની કોશિશ કરેલી છે. કથકલી હોય તો કેરળમાં છે, ઓડિસી છે તો ઓડિશામાં, કુચીપુડી છે તો આંધ્રપ્રદેશ, મણિપુરી છે મણિપુરમાં, અને કથક જે છે ઉત્તર ભારત, મને ખાસ કરીને યુપીવાળો જે એરિયા છે એમાં વધારે પ્રસિદ્ધ છે. એના બે ઘરાના જે છે એ પણ યુપીમાં જ છે એ નિર્માણ પામ્યા છે, તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. તો અહીંયા સુધી આપણે ખાસ કરીને ડિફરન્ટ જે ડાન્સ ફોર્મ્સ છે એને ખૂબ સારી રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી. તો હવે તો તમારે કમેન્ટ બોક્સમાં મને ફીડબેક આપવું જ પડે કે ભાઈ ખાસ કરીને કેવું તમને કેવું જે છે તમને મારું વે ઓફ એક્સપ્રેશન લાગે છે, બરાબર છે, એ ખાસ કરીને તમારે કમેન્ટ બોક્સમાં જણાવવું પડશે. અને કમેન્ટ બોક્સમાં તમારે ક્વેશ્ચનના આન્સર પણ આપવાના છે. જો વિડીયો પસંદ આવે છે તો લાઇક પણ કરવાનું છે, તે ઉપરાંત શેર પણ કરવાનું છે. ઓકે, શેર કરશો તો શું છે કે વધારેમાં વધારે લોકો સુધી જે છે એ વિડીયોની લિંક મળી રહેશે, ચેનલ જે છે એ પહોંચી રહેશે. અને તે ઉપરાંત તમારે જે છે એ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. જો તમે નવા છો તો મોટિવેશન મને મળે એ હેતુથી સબસ્ક્રાઈબ કરી દેવાનું. ઓકે, સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું, જેથી કરીને જ્યારે પણ મારો વિડીયો અપલોડ થાય ત્યારે તમને ઇઝીલી જે છે એ નોટિફિકેશન મળી રહે. તો આ બધી વસ્તુઓ જે છે એ કહેવાની વસ્તુ ન હોય, એ બધું તમારે સમજવાનું હોય, બરાબર છે, કેમ કે તમારે ક્રેડિટ ખાસ કરીને કોઈ પણ ફીસ પે નથી કરવી પડતી જ્યારે તમે લેક્ચર્સ અટેન્ડ કરો છો. વાયટી એકદમ ફ્રી એપ્લિકેશન છે, ઓપન પ્લેટફોર્મ છે, તો આમાં કોઈ પણ પ્રકારની આમ તમે આખો દિવસ તમે જુઓ કે આપણે વાયટી રીલ્સ જોતા હોઈએ છીએ, ઇન્સ્ટાગ્રામ, FB હોય તેમાં આપણે ફોટોગ્રાફ જોતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુઓ જે ખાસ કરીને મહત્વની અને સમજવાની વસ્તુઓ છે એ આપણે સમજી લેવાની, બરાબર છે, કે ભાઈ લાઇક કરવાની છે, કમેન્ટ કરવાની છે, તે ઉપરાંત શેર કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે. આ બધી વસ્તુઓ ખાસ કરીને ખૂબ મહત્વની હોય છે. નેક્સ્ટ આપણે છેલ્લા 3 ટોપિક બાકી રહી જાય છે કે ભાઈ ચિત્રકલા હોય, તે ઉપરાંત ચિત્રની શૈલી હોય અને રાજપૂતોની વીરતાભરી ગાથા છે. આ બધી વસ્તુઓ સમજવાની છે. પીર પાળિયા છે, ઓકે, આજે મંદિર પણ આપણે સમજવાનું છે, બરાબર છે. ડિફરન્ટ આમ તો આ મંદિર જે ટેમ્પલ આર્કિટેક્ચર છે, બરાબર છે, એ વસ્તુ મેં તમને 6થા ધોરણમાં સારી રીતે સમજાવેલી છે. નાગર શૈલી, દ્રવિડ શૈલી હોય, તે ઉપરાંત જેને કહી શકાય વેસર શૈલી હોય, આ ખૂબ સારી રીતે મેં તમને 6th સ્ટાન્ડર્ડમાં સમજાવેલું છે. એટલે જુઓ તમે કે જ્યારે ક્રોનોલોજીમાં તમે વિડીયો જુઓ છો, સ્ટેપ બાય સ્ટેપ તમે બધા વિડીયોઝને અટેન્ડ કરો છો, તો ઘણી બધી વસ્તુઓ તમારી રિપીટ થતી જશે, રિપીટ પણ થશે, ઘણી બધી વસ્તુ નવું પણ તમને જાણવા મળશે, અને ખાસ કરીને જેને કહી શકાય કે તમારી જે સમજ છે એ પણ ડેવલપ થશે. ફેક્ટ પણ તમને બધા ઇઝીલી યાદ રાખી શકશો.
તો એ હેતુથી હું કહું છું કે સ્ટેપમાં જે છે એ તમામ લેક્ચર પહેલેથી જોવાનું રાખો, જેથી કરીને તમારું એક જેને કહીશ કે બેઝ નો કોન્સેપ્ટ જે છે એ તમારું બિલ્ડ થાય. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.